આજે આપણે રસમ અને વડા બનાવવાના છીએ અને તે પણ હું એકદમ સિમ્પલ રીતે બતાવીશ જેથી બધા જ બનાવી શકે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 1 કપ અડદની દાળને મેં 5 થી 6 કલાક માટે પલાળી રાખી હતી। તો તેનું હવે આપણે પાણી નિતારીને તેને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે। આમાં બને ત્યાં સુધી પીસવા ટાઈમે પાણી એડ નથી કરવાનું। જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું એડ કરતું જવાનું અને પીસી લેવાનું। આ રીતે પાણી નાખ્યા વગર પીસતું જવાનું છે। જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું એડ કરી દેવાનું, પણ વધારે પાણી એડ નહીં કરવાનું। આ રીતે આપણું બેટર તૈયાર થઈ જશે અને તેને 2 થી 3 મિનિટ માટે મિક્સર જારમાં જ પીસી લેવાનું છે। આવું આપણું બેટર એકદમ ઘાટું હોવું જોઈએ। જો આપણે પીસતા ટાઈમે વધારે પાણી એડ કરીશું તો પાણી જેવું થઈ જશે અને થોડું ઢીલું બેટર થઈ જશે, તો વડા આપણા પરફેક્ટ નહીં બને। હવે આપણે તેને આ રીતે પોળા વાસણમાં લઈ લેવાનું છે અને તેને આ રીતે આપણે ફેંટતું જવાનું છે જ્યાં સુધી આપણું બેટર એકદમ ફ્લફી ન થઈ જાય ત્યાં સુધી, અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે। લગભગ 7 થી 8 મિનિટ સુધી આ રીતે કરવું પડશે અને આપણું બેટર પરફેક્ટ છે કે નહીં એ જોવા માટે વાટકીમાં થોડું પાણી લેવાનું અને તેમાં બેટર એડ કરવાનું, અને આ રીતે આપણું વડું ઉપર રહે તો એનો મતલબ આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। પછી આપણે તેમાં થોડું જીરું નાખી દેવાનું, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। 1 લીલું મરચું લીધું છે અને મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા કટ કરી લીધા છે, તો એ બંને પણ આપણે એડ કરી દેવાનું છે। પછી આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ એડ કરવાની। રાઈ આપણી ફૂટવા લાગે પછી આપણે આ વઘાર જે આપણે બેટર બનાવ્યું હતું તેમાં એડ કરવાનું છે। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે જો પરફેક્ટ બેટર બનશે તો વડા તમારા પરફેક્ટ જ બનશે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે વડા પાડી લઈએ। તો આ રીતે હાથમાં લઈને આ રીતે પાડવાનું છે। તો હવે આપણે તેલમાં પાડી લઈએ અને તેલમાં આપણે જ્યારે વડા પાડીએ ત્યારે વડા ઉપરથી આ રીતે ફ્લોટ થશે। જો વડા આપણા તળતા ટાઈમે જો નીચે બેસી જતા હોય તો પાછું તેને 3 થી 4 મિનિટ ફેટી લેવાનું, જેથી એકદમ સરસ ફ્લફી વડા થશે અને એકદમ અંદરથી પણ પોચા બનશે। હવે આપણે તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તળી લેવાના છે। હાઈ ફ્લેમ પર નથી તળવાના, નહીંતર અંદરથી કાચા રહી જશે। હવે આ રીતે જ્યાં સુધી આપણા ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે વડાને તળી લેવાના છે। તો વડા આપણા તળાઈ ગયા છે, તો હવે આપણે તેને કાઢી લઈએ। પછી આપણે રસમ બનાવી લઈએ। તો એના માટે 1 વાટકીમાં રસમનો મસાલો બનાવી લઈએ। તો એના માટે આપણે પહેલાં થોડું પાણી એડ કરવાનું છે, લગભગ 1/4 કપ જેટલું છે। પછી આપણે તેમાં જે રસમનો મસાલો આવે એ 3 ચમચી એડ કરવાનો છે। રસમના મસાલાની રેસીપી મેં તમારી સાથે ઓલરેડી શેર કરી છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। આ હોમમેડ રસમ મસાલો છે। પછી તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। હવે આપણે રસમનો વઘાર કરવાનો છે, તો તેના માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરવાનું। પછી થોડી હિંગ એડ કરી દઈએ। મીઠા લીમડાના પાન એડ કરવાના। 1 ચમચી જેટલો આદુનો પેસ્ટ એડ કરવાની છે। 3 થી 4 સેકન્ડ જેવું સાંતળી લેવાનું। પછી આપણે 2 ટમેટાને એકદમ ઝીણા કટ કરીને એડ કરવાના। આપણે અહીંયા ટોમેટો રસમ બનાવીએ છીએ એટલે ટમેટાં એડ કર્યા છે। હવે આપણે પહેલાં ટમેટાં પૂરતું મીઠું એડ કરીશું। હવે જ્યાં સુધી આપણા ટમેટાં એકદમ સોફ્ટ ન થાય અને એકદમ પેસ્ટ જેવું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। પછી આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની છે અને તેને આ રીતે આપણે મિક્સ કરી લઈએ। પછી આપણે તેમાં તુવેર દાળ બાફીને એડ કરવાની છે। મેં અહીંયા અડધો કપ તુવેર દાળને બાફી લીધી છે અને તેમાં કંઈ જ એડ નથી કર્યું બાફવા વખતે। તો પછી આપણે એ એડ કરી દઈએ અને કુકરમાં થોડું પાણી નાખીને એ પણ એડ કરી દેવાનું છે અને ઉપરથી આપણે 2 કપ પાણી નાખવાનું છે। રસમની કન્સિસ્ટન્સી પાણી જેવી હોય છે। રસમ આ રીતે પાતળો જ હોય છે। પાણી તમે વધારે ઓછું એડ કરી શકો છો।
પછી તેમાં એક લીલું મરચું આ રીતે 4 ભાગમાં કટ કરીને એડ કરી દઈએ. પછી આપણે દાળ અને જે પાણી એડ કર્યું તેના ભાગનું મીઠું એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને ગરમ થવા દેવાનું છે. પછી હું તેમાં ગોળ એડ કરું છું. તમારે ગોળ એડ ન કરવો હોય તો પણ ચાલે, પણ મેં અહીંયા 1 ચમચી જેટલો એડ કર્યો છે. પછી મેં 1 લીંબુ એડ કર્યું છે. તમે અહીંયા આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો. બહાર જે રસમ મળે તેમાં આંબલીનો પલ્પ હોય છે. પછી લીલા ધાણા એડ કરી દેવાના ઉપરથી અને આ રસમને આપણે એકદમ સરસ ઉકળવા દેવાનો છે. તો ખૂબ જ સરસ ટેસ્ટી એવો રસમ પણ આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક બાઉલમાં વડા લઈ લઈએ અને ઉપરથી આપણે રસમ સર્વ કરી દઈએ. તો ગરમા ગરમ રસમ અને વડા આપણા તૈયાર થઈ ગયા છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો